શાસ્ત્રની અંદર ધોરણ 11 માં પ્રકરણ 3 છે એની શરૂઆત કરેલી હતી કે જેમાં આપણે પ્રકરણ 3 માં તમને મધ્યવર્તી સ્થિતિના માપ આની આપણે સમજૂતી જેને ઈ ચેપ્ટર શરૂ કરેલું હતું એમાં તમને થિયરીને લગતા જે પ્રશ્નો હતા એની મેં તમને સમજૂતી આપેલી હતી અને એમાં આપણે છેલ્લે મધ્યવર્તી સ્થિતિમાન એટલે શું, મધ્યવર્તી સ્થિતિના માપ એટલે શું, મધ્યક, મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક, આટલી વિગતોની મેં તમને સમજૂતી આપેલી હતી. ત્યાર પછી આપણે એનો પહેલો પ્રકાર જોયેલો હતો મધ્યક, ત્યાર પછી એનો બીજો પ્રકાર છે મધ્યસ્થ. એમાં પણ મેં તમને કીધેલું હતું કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે ને તમારે આગળ આવી ગયેલા છે. મધ્યક એમાં તમને મેં વ્યાખ્યા કીધી કે આપેલ માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે માપ મળે છે ને મધ્યક કહેવામાં આવે છે. અને એમાં મધ્યકને સંજ્ઞામાં x બાર વડે દર્શાવાય છે. એના અલગ અલગ આપણે પ્રકાર જોયેલા હતા, મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક. આપણે મધ્યવર્તી સ્થિતિનું આજે બીજું માપ છે મધ્યસ્થ. તો જો એ પણ તમે શીખી ગયા છો, વ્યાખ્યા આવી ગઈ. એની વ્યાખ્યા કે આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં આવતા અવલોકનોના મૂલ્યને મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે. કે આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં આવતા અવલોકનોના મૂલ્યને મધ્યસ્થ કહેવામાં આવે છે. તેને સંકેતમાં કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. આ મધ્યસ્થની વ્યાખ્યા જે તમારે 10મા ધોરણમાં આ સૂત્ર આવશે તો એ ત્રણ માપની મુજબ છે, મધ્ય, મધ્યસ્થ અને બહુલક. આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં આવતા મૂલ્યને, મધ્યમાં એટલે કે વચ્ચે આવતા મૂલ્યને મધ્યસ્થ કહે છે. તેને M વડે દર્શાવવામાં આવે છે. તો એ ચતુર્થકો, જો આ ત્રણ છે ને નવા પ્રકાર છે. ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. ચતુર્થકો એટલે શું? તો આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના 4 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને ચતુર્થક કહેવામાં આવે છે. જો આપેલ માહિતીના કોઈ પણ માહિતીનું જો ખાસ યાદ રાખજો, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક, આ ત્રણેયમાં કમ્પલસરી બે અવલોકન આપેલા હોય ને એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા જ પડે. એટલે ચારેયની વ્યાખ્યામાં છે ને પહેલી બે રીતે કોમન છે. ચતુર્થકોમાં જો કે આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના 4 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને ચતુર્થકો કહેવામાં આવે છે. તેને q વડે દર્શાવાય છે. q means quartiles અને મધ્યસ્થ means median. એને અંગ્રેજીમાં quartiles તરીકે ઓળખવામાં આવે છે અને સંકેતમાં એને q વડે દર્શાવાય છે. તો ચતુર્થકો છે એની 3 સરખા ભાગ કરે છે. કે ચતુર્થકો છે ને 3 હોય છે, q1, q2 અને q3. એટલે આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના 4 સરખા ભાગ કરતા, શબ્દ જોજો તો એટલું યાદ રાખજો, ચતુર્થક એટલે 4 ભાગ, દશાંશક એટલે 10 ભાગ અને શતાંશક એટલે 100 ભાગ. આ યાદ રાખવાનું તમારે. એના નામ મુજબ છે. ચતુર્થક એટલે 4 ભાગ થાય, દશાંશક એટલે 10 ભાગ થાય, શતાંશક એટલે 100 ભાગ થાય. કે આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના 4 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને ચતુર્થક કહેવામાં આવે છે. તેને q વડે દર્શાવાય છે. ચતુર્થકો 3 હોય છે, q1, q2 અને q3. દશાંશકો એની જેમ જો આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી 10 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને દશાંશક કહેવામાં આવે છે. તેને કેપિટલ B વડે દર્શાવાય છે અને દશાંશકો છે ને કુલ 9 હોય છે, D1, D2, D3 એમ
D9 સુધીના દશાંશકો હોય. એટલે કે આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના 10 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને દશાંશક કહેવામાં આવે છે. એને સંજ્ઞામાં કેપિટલ E વડે દર્શાવાય છે. અને દશાંશકો જેને કુલ 9 હોય છે. શતાંશકો તો આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના 100 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને શતાંશક કહેવામાં આવે છે. કે જેને P વડે દર્શાવાય છે કે પર્સન્ટાઇઝ. અને શતાંશકો છે ને કુલ 99 હોય છે. P1 P2 P3 P4 P5 P99 સુધીના આપણે શતાંશકો મેળવવાના. એટલે જો ચાર વ્યાખ્યા મેં તમને કીધી, ચારેમાં એક સરખી. જો યાર ફરી વાર કહી દઉં, મધ્યસ્થ એટલે વચ્ચેનો ભાગ. કે કોઈ પણ માહિતી આપેલી એમાં વચ્ચેનો ભાગ હોય ને મધ્યસ્થ આવે. ચતુર્થક છે ને 4 સરખા ભાગ કરે. દશાંશક છે 10 સરખા ભાગ કરે. અને શતાંશક છે ને 100 સરખા ભાગ કરે છે. પેલી બે લીટી કોમન એક જ લીટીમાં અલગ આવશે. ફરી વાર કહી દઉં તો મધ્યસ્થ એટલે શું કે આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં આવતા મૂલ્યને મધ્યસ્થ કહેવામાં આવે છે. તેને કેપિટલ M વડે દર્શાવાય છે. ચતુર્થકો એટલે શું તો આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના 4 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને ચતુર્થકો કહે છે. એને કેપિટલ Q વડે દર્શાવાય છે. ચતુર્થકો 3 હોય છે, Q1 Q2 અને Qk. ક્વોડ્રેટ્સ તરીકે ઓળખાય છે. દશાંશકો તો આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના 10 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને દશાંશકો કહે છે. તેને કેપિટલ B વડે દર્શાવાય છે. તેને દશાંશકો છે ને 9 હોય છે. જેને D1 D2 D3 અને D9 એમ દર્શાવાય છે. શતાંશકો આપેલ માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી માહિતીના 100 સરખા ભાગ કરતા મળતા અવલોકનોની કિંમતને શતાંશકો કહેવામાં આવે છે. તેને સંજ્ઞામાં કેપિટલ E વડે દર્શાવાય છે. શતાંશકો 99 હોય છે. P1 P2 P3 P4 એમ P99 સુધીના અવલોકનો હોય છે. બહુલક તો એ પણ તમારે 10માં જે વ્યાખ્યા હતી ને મુજબ હતી કે આપેલ માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય તે અવલોકનને માહિતીનો બહુલક કહેવામાં આવે છે. કોઈ પણ માહિતી આપેલી હોય તો આપેલ માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય, પુનરાવર્તન એટલે શું સૌથી વધુ વખત જે અવલોકન આવતું હોય એ અવલોકનને માહિતીનો બહુલક કહેવામાં આવે છે. તેને MO વડે દર્શાવવામાં આવે છે. એટલે મધ્યવર્તી સ્થિતિમાનના જેટલા માપ હતા ને એ બધા માપની વ્યાખ્યાને લઈને તમને સમજૂતી કહી દીધી. હવે આપણે એના ગણતરીના અગત્યના સૂત્રો કે આટલા સૂત્રોનો આપણે એમાં ઉપયોગ થશે. એની અંદર મધ્યસ્થ, બહુલક આ 3 માપ તમારે આવી ગયા હતા 10મા ધોરણમાં. એ જ એના સૂત્રો છે. અને મધ્યસ્થમાં જે સૂત્ર છે એ મુજબ ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો આવે છે. મૂંઝાવાનું નથી. એ મુજબ છેદમાં જે અલગ આવશે એ મેં કોષ્ટક બનાવેલું છે. પ્રકાર અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. કેમ કે તમે 9મા ધોરણથી શીખો છો કે માહિતી છે ને બે પ્રકારની હોય છે, અવર્ગીકૃત અને વર્ગીકૃત. વર્ગીકૃત માહિતીના પાછા બે પેટા પ્રકાર છે, અસતત વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો અસતત વિતરણ એટલે શું? સતત વિતરણ આપણે દાખલા આવશે ત્યારે તમને સમજાવીશ. પહેલું જ માપ પ્રકારમાં જો પહેલું માપ છે મધ્યક. તો મધ્યકને એને x બાર વડે દર્શાવવામાં આવે છે. તો એમાં અવર્ગીકૃત માહિતીમાં બે રીત આવે છે, સીધી અને ટૂંકી રીત. તો અવર્ગીકૃત માહિતીમાં સીધી રીતનું સૂત્ર σx/n અને ટૂંકી રીતની અંદર x બાર બરાબર a + σd/n. જો ગમે રીતે દાખલો ગણો ને જવાબ એક સરખો જ આવે. પણ સૂચના જોવાની, સૂચનામાં સીધી રીત લખેલું હોય તો સીધી રીત લેવાની,
ટૂંકી રીત લખ્યું હોય તો ટૂંકી રીતને કઈ ન લખેલું હોય તો ગમે તે રીતે તમે દાખલો ગણી શકો. એટલે મધ્યકનું આ સૂત્ર તમારે આવતું હતું. સીધી રીતમાં શું સિગ્મા x છેદમાં n એટલે અવલોકન આપેલા માની લો 5 અવલોકન હોય 5 નો સરવાળો છેદમાં 5 એટલે મધ્યક બની જાય. ટૂંકી રીતમાં શું કરતા હતા કે જે માહિતી આપેલી હોય ને એની અંદરથી ગમે એ સંખ્યા આપણે ધારી લેતા હતા. કે સંખ્યા આપણે જે ધારીને એને a નામ આપતા હતા. પછી d નું મૂલ્ય લેતા હતા કે x - a એનો ટોટલ એટલે a સિગ્મા d છેદમાં n. a એટલે કયો ધારેલો મધ્યક જે સંખ્યા અંદર આપણે ધારેલી હોય તે. સિગ્મા d નું મૂલ્ય મેળવવાનું. d બરાબર શું આવે x - a 10માં હતું એ. પછી બધાનો ટોટલ સિગ્મા d છેદમાં n. એટલે અવર્ગીકૃત માહિતીની અંદર મધ્યકમાં તમારે સીધી રીત અને ટૂંકી રીતમાં બે સૂત્ર આવશે. હવે વર્ગીકૃત માહિતીમાં સીધી અને ટૂંકી રીત એની અંદર અસતત અને સતત વિતરણ આવશે. ખાસ ધ્યાન રાખજો. સીધી રીતની અંદર આપણે અસતતમાં સિગ્મા fx છેદમાં n અને સતતની અંદર એ સૂત્ર આવશે સિગ્મા fx છેદમાં n. જો વર્ગીકૃત માહિતી છે ને એમાં બે સીધી અને ટૂંકી. પણ વર્ગીકૃત માહિતીમાં છે ને બે પ્રકારના આવૃત્તિ વિતરણ હોય. અસતત આવૃત્તિ વિતરણ હોય અને સતત આવૃત્તિ. તો અસતતનું સૂત્ર શું સિગ્મા fx છેદમાં n. સતતમાં એક સૂત્ર આવશે જો વર્ગીકૃત અવર્ગીકૃત માહિતી હોય ને એમાં એક જ ક્રિકેટર હોય કે એક જ વ્યક્તિ હોય ને એની ઊંચાઈ આપેલી હોય. અને વર્ગીકૃત માહિતીમાં છે ને બે કે તેથી વધુ વ્યક્તિની ઉંમર ને ઊંચાઈની આપેલી હોય કેવી વર્ગીકૃત માહિતી. એની અંદર x અને f બે આવેલા સિગ્મા fx છેદમાં n બંનેમાં કોમન. ટૂંકી રીતમાં જોવા જોઈએ. ટૂંકી રીતમાં આ સતતનું સૂત્ર a સિગ્મા fd છેદમાં n. a એટલે ધારેલ મધ્યક સિગ્મા fd d નું મૂલ્ય આપણે મેળવવાનું આવશે. પછી f અને d નો ગુણાકાર એનો સરવાળો. અને સતતનું સૂત્ર કયું છે x બાર a સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. સતત વિતરણ હોય ને એની અંદર તમને જે આવૃત્તિ વિતરણ છે ને 0 થી 10 10 થી 20 20 થી 30 એમ આપેલું હોય ને સતત વિતરણ કહેવાય. અને અસતત ની અંદર શું વર્ગ આપેલા ન હોય જેનું મૂલ્ય જોઈએ. x માં લખેલું હોય 10 11 12 13 14 15. f માં લખેલું હોય 5 6 7 8 9. આ અસતત. અને સતત એટલે શું કે માં વર્ગ આપેલા 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 સતત વિતરણ. એટલે આ મધ્યકનું સૂત્ર તો 10માં આ હતું. અવર્ગીકૃતમાં સીધી રીતનું કયું સૂત્ર સિગ્મા x છેદમાં n. ટૂંકી રીતનું f સિગ્મા d છેદમાં n. વર્ગીકૃતની અંદર બે આવશે અસતત અને સતત વિતરણ. એની અંદર બે રીત છે સીધી રીત અને ટૂંકી રીત. અસતતનું સિગ્મા fx છેદમાં n અને સતતમાં સિગ્મા fx છેદમાં n બંનેમાં કોમન. ટૂંકી રીતમાં જોવાનું કે ટૂંકી રીતમાં અસતતનું સૂત્ર a સિગ્મા fd છેદમાં n. કે આમાં વર્ગ ન હોય. વર્ગ હોય ને અહીંયા c આવે. સતતમાં a સિગ્મા fd છેદમાં n ગુણ્યા આ મધ્યક કે જે તમારે 10મા ધોરણમાં હતા ને એક સૂત્ર છે મધ્યક. તો મધ્યકની અંદર ગણતરી કરી એમાં આપણે અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી આવશે. તો અવર્ગીકૃતમાં જો તમે સીધી રીત અને ટૂંકી રીત એનું સૂત્ર છે મધ્યક છે ને m વડે દર્શાવાય m બરાબર n પ્લસ 1 છેદમાં 2 નું અવલોકન. અને ટૂંકી રીતમાં એ રીતના m બરાબર n પ્લસ 1 છેદમાં 2 નું અવલોકન. અવર્ગીકૃત માહિતી અમે કીધું એક જ માહિતી આપેલી હોય 5 10 15 20 25 અવલોકનોનો મધ્યસ્થ n પ્લસ 1 છેદમાં 2 નું અવલોકન. સીધી રીતમાં આવી જાય ટૂંકી રીતમાં આવી જાય. વર્ગીકૃત માહિતીમાં જો એમાં બે આવશે અસતત વિતરણ અને સતત. વર્ગીકૃતમાં છે ને સીધી કે ટૂંકી રીત નહીં આવે માત્ર એક જ માપમાં આવશે મધ્યકમાં. મધ્યકમાં જે વર્ગીકૃત માહિતી આવે ને એમાં સીધી ટૂંકી રીત આવે બાકી એકે માપમાં નહીં આવે. જો વર્ગીકૃતમાં બે ભાગ પાડી દીધા છે અસતત અને સતત વિતરણ. અસતતમાં કયું સૂત્ર મધ્યસ્થનું n + 1 છેદમાં 2 નું અવલોકન. ટૂંકમાં એટલું યાદ રાખવાનું મધ્ય ચતુર્થક દશાંશક કે શતાંશક લો ને એની અંદર અવલોકનોને પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દેવાના પછી ગણતરી કરવાની. n + 1 છેદમાં 2 નું અવલોકન. સતતમાં m બરાબર n ના છેદમાં 2 નું અવલોકન. એ મેળવી લઈને પછી આપણે એમાં મુખ્ય
જ્યારે સતત વિતરણ હોય ને ત્યારે નવું સૂત્ર આવશે. આ તમારે આવી ગયું m બરાબર l plus n upon 2 minus cf upon f ત્યાં c. એની અંદર આપણે અવલોકન જોવાનું છે. મધ્યસ્થ m બરાબર અહીંયા જે આવે છે n upon 2 નું અવલોકન એ કયા વર્ગની અંદર cf માં આવે એની સામેનો વર્ગ લેવાનો l. એ જેમાં સમાયેલ હોય એની ઉપરની સંખ્યા સંચય આવૃત્તિ અને f એટલે જેમાં સમાયેલ હોય એની સામેની સંખ્યા, c એટલે વર્ગ લંબાઈ, એ વર્ગ હોય તે. આ તમારે 10મા ધોરણમાં મધ્યસ્થમાં આવતું હતું કે m બરાબર n ના છેદમાં 2 નું અવલોકન, પછી m બરાબર l plus n upon 2 minus cf upon f ગુણ્યા c. હવે એ જ રીતે ચતુર્થક જો સેમ આ જ રીત ચતુર્થક, દશાંશક અને શતાંશક એટલું જ યાદ રાખવાનું. મધ્યસ્થ યાદ રાખવાનું એટલે ત્રણેયમાં પાવડી જાય. મધ્યસ્થના સૂત્ર ટૂંકમાં ચતુર્થક હોય ને ત્યારે કઈ ફેરફાર નહીં, છેદમાં 4 આવે. દશાંશક હોય ત્યારે છેદમાં 10 આવે, શતાંશક હોય ત્યારે છેદમાં 100 આવે. તો ચતુર્થકોને q વડે દર્શાવાય સીધી અને ટૂંકી રીતે વર્ગીકૃતમાં. જો આગળ મેં નિશાની જે જેવી કરેલી છે ને અહીંયા આપણે તમને કિંમત મૂકવાની. તમને કીધું ચતુર્થકો 3 હોય, q1 q2 અને q3. q1 હોય તો અહીંયા q1, q3 હોય તો આગળ અહીંયા q3 કરીને આપણે લખવાનું તો 3 આવે. q1 હોય ને તો 1 આવે, q2 હોય તો 2 આવે અને q3 હોય તો 3. જો આ સૂત્ર છે n plus 1 2 ની જગ્યાએ 4. એ જ રીતે જો તમે વર્ગીકૃતમાં સતત અને સતતમાં સેમ એક સૂત્ર qj જેમ n સેમ એ તમને લખેલું છે. જે ચતુર્થક હોય એ લખવાનું, જે n plus 1 છેદમાં 4 નું અવલોકન. સતતમાં જો n ના છેદમાં 4 નું અવલોકન છે મધ્યસ્થની n, પછી એનું l plus j n ના છેદમાં 4 minus cf છેદમાં f ગુણ્યા કન્ટિન્યુ. તમારે આ સૂત્ર મધ્યસ્થમાં છે ને એ ચતુર્થકમાં આવશે અને એ દશાંશક અને શતાંશકમાં. ફેર એટલો છેદમાં સંખ્યા ભરે. મધ્યસ્થ એટલે વચ્ચેનો ભાગ એટલે 2 આવે, ચતુર્થક એટલે ચોથો ભાગ 4 આવે, દશાંશકમાં 10 આવે, શતાંશકમાં આટલું યાદ રાખવાનું. દશાંશક જો તમે એ રીતે દશાંશક છે ને એને b વડે દર્શાવાય, દશાંશક ન હોય તો અવર્ગીકૃત માહિતીની અંદર સીધી રીત dj = n plus 1 છેદમાં 10 એમાં n plus 1 ટૂંકી રીતમાં છેદમાં 10. પછી અસતતમાં જે n plus 1 છેદમાં 10 અને સતતમાં જે n ના છેદમાં 10 નું અવલોકન અને dj l plus n ના છે dj બરાબર જો l plus j છેદમાં n ના છેદમાં 10 minus cf upon f ગુણ્યા c. આ હતું ને એ અહીંયા આવ્યું અને એ હતું ને એ અહીંયા આવ્યું. માત્ર છેદમાં જ ફેર છે, બાકી કોઈ ફેર નથી. અને અગર આપણે જે કંઈ જે લખેલું છે જે જેવી નિશાની છે ને યા જે અવલોકન પૂછ્યું એની સંખ્યા લખવાની. માની લો 5મો દશાંશ હોય તો જેટલી જગ્યાએ જે મેં કરેલો છે જે જેવી નિશાની આ 5 મૂકવાના. આ શતાંશ તો શતાંશકમાં છેદમાં 100 આવતા હોય તો શતાંશક છે ને 99 હોય. p1 p2 p3 એમ 99 સુધી મેળવવાના આવે. જો pj = n plus 1 છેદમાં 100 અવર્ગીકૃતમાં સીધી રીત ટૂંકી રીતમાં એક સૂત્ર. અહીંયા છે ને એ અહીંયા છે અહીંયા છે ને અહીંયા ત્રણેયમાં એક સરખું છે. જોઈ લો. હવે એ રીતે વર્ગીકૃત માહિતીમાં જો અસતતમાં આ રીતના જે હતું મધ્યસ્થમાં એ રીતના છે. જોઈ લો કે જે n plus 1 છેદમાં 100 નું અવલોકન અને સતત વિતરણની અંદર pj = જે n ના છેદમાં 100 નું અવલોકન, pj l plus j કૌંસમાં n ના છેદમાં 100 minus cf છેદમાં f ગુણ્યા છે ને cf આટલો છે એ આપણે લખેલો છે છેદમાં ગુણ્યા c. હવે એની અંદર તમે જો મધ્યસ્થ એક જ તમારે યાદ રાખવાનું, એના ઉપરથી જ તમારે બધા સૂત્ર આવશે. જો અમે રાઉન્ડ કર્યો મધ્યસ્થનું એક જ યાદ રાખવું, એના ઉપરથી કમ્પ્લીટ બધા એક સરખા જ સૂત્ર તમારે આવશે. એટલે મધ્યસ્થ એ 10મા ધોરણમાં તમારે આવી ગયો હતો અને એમાં જે સૂત્ર હતા 10માં એ જ બધા સૂત્ર એમાં આવે છે. ટૂંકમાં આમાં એટલું યાદ રાખવાનું
જો અસતત, સતત, અવર્ગીકૃત, વર્ગીકૃત મૂલ્યાંકને આપણે દાખલા શરૂ થશે ને એટલે બધું કહી દઈશ. તમને એકવાર કહી દીધું કે અવર્ગીકૃત માહિતીમાં એક જ માહિતી આપેલી હોય. માની લો લખેલું હોય કે એક વનડે સિરીઝની અંદર વિરાટ કોહલીએ 5 ઇનિંગમાં આટલા રન કરેલા છે અને 5 રન ઇનિંગ્સના રન આપેલા હોય ને એ બધી કઈ અવર્ગીકૃત માહિતી કહેવાય. પછી વર્ગીકૃત માહિતીની અંદર આપણે બે પ્રકાર આવે છે, અસતત અને સતત. તો અસતતની અંદર વર્ગીકૃતમાં શું આવે કે બે એકથી વધુ માહિતી આપેલી હોય ત્યારે માની લો વિદ્યાર્થીની સંખ્યા અને વિદ્યાર્થીના ગુણ આપેલા તો x અને f ઈ અસતત. અને સતતની અંદર તમે ભણી ગયા 9 માં 10 માં આ રીતના વર્ગ આપેલો 0 થી 10, 10 થી 20, 20 થી 30 કેવી હોય સતત વિતરણ કહેવાય. મધ્યસ્થમાં જે છે ને અહીંયા જો ઈ જ સૂત્ર આ ત્રણેયમાં મેં રાઉન્ડ કરેલા છે બે રીતમાં. તે જ રીતે મધ્યસ્થમાં સતતમાં છે જેમાં ચતુર્થકમાં, શતાંશકમાં અને દશાંશકમાં જે તમારે આમાં આવશે. પછી એમાં જો મિશ્ર મધ્યકનું સૂત્ર છે x બાર c n1 x બાર 1 n2 x બાર 2 n3 x બાર 3 છેદમાં n1 n2 n3. આ મધ્યકનો પ્રકાર મિશ્ર મધ્યક તમને પૂછેલો હોય પદી 3 સુધીનું હોય. જો બે માહિતી હોય તો n1 x બાર 1 n2 x બાર 2 છેદમાં n1 n2. પછી ભારિત મધ્યક કે જેને x બાર w વડે દર્શાવાય સિગ્મા wx છેદમાં સિગ્મા w. ભારિત મધ્યક છે એને સંજ્ઞામાં x બાર w સિગ્મા wx છેદમાં સિગ્મા w. ગુણોત્તર મધ્યક કે જીઓમેટ્રિક મીન કહેવાય એને સંકેતમાં g વડે દર્શાવાય વર્ગમૂળમાં x1 x2 x3 xn. આ ગુણોત્તર મધ્યક કે જે મિશ્ર મધ્યક, ભારિત મધ્યક ને ગુણોત્તર મધ્યક છે ને એ ત્રણેય મધ્યકના પ્રકાર છે જે તમને સમજાવેલું હતું. પણ આ ત્રણ પ્રકાર રહ્યા ને એ તમારે 10મા ધોરણમાં એમાં આવતા નહોતા. આમાં મિશ્ર મધ્યક એટલે x બાર c, ભારિત મધ્યક x બાર w અને ગુણોત્તર મધ્યક એટલે g. જો બહુલક આપણે તમારે 10મામાં હતું ઈ છે. બહુલકમાં અવર્ગીકૃત માહિતી આપેલી હોય. અવર્ગીકૃત એટલે અત્યારે જ કીધું એક જ માહિતી આપેલી હોય, સંખ્યા લખેલી હોય 5, 8, 10, 15, 10, 16. તો એની અંદર પુનરાવર્તન પામતું અવલોકન, સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એટલે જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય ને એ આપણે બહુલક લેવાનું. હવે વર્ગીકૃત માહિતી હોય ત્યારે વર્ગીકૃત એટલે વર્ગ આપેલો હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 લખેલું હોય ત્યારે m0 બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. મહત્તમ એટલે શું કે તમને જે આવૃત્તિ આપેલી હોય એમ સૌથી મોટી આવૃત્તિ ધરાવતી સંખ્યાની સામેનો વર્ગ લેવાનો. એના ઉપરથી આપણે જે વર્ગ આવે ને એમાં l નું મૂલ્ય લેવાનું. માની લો 10 થી 20 આવે તો l 10 એનું સૂત્ર fm f1 છેદમાં 2fm f1 f2 ગુણ્યા c. એમાં દસમામાં તમારે 0 આવતું તો fm ની જગ્યાએ fm એટલે મહત્તમ આવૃત્તિ, f1 એટલે મહત્તમ આવૃત્તિની ઉપરની આવૃત્તિ અને f2 એટલે મહત્તમ આવૃત્તિની નીચેની આવૃત્તિ. એટલે m0 l fm f1 છેદમાં 2fm f1 f2 ગુણ્યા c. અને આશાદિત સૂત્ર, આશાદિત એટલે કે જ્યારે તમને જે માહિતી આપેલી હોય એના ઉપરથી તમને માની લો વર્ગીકૃત માહિતી હોય એના ઉપરથી આપણને સીધો જ બહુલક મળી શકે એમ ન હોય. 10મામાં તમારે આવતું કે માહિતી આપેલી હોય એના ઉપરથી સીધો જ ક્યારે પ્રશ્ન થાય આપણે દાખલામાં કહીશ કે જ્યારે આવૃત્તિ વિતરણ જેને અનિવાર્ય વર્ગ લંબાઈ વાળું હોય, સમાન વર્ગ લંબાઈ વાળું ન હોય, મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ને ત્યારે બહુલક મળી શકે નહીં. ત્યારે કમ્પલસરી આપણે મધ્યક અને મધ્યસ્થ મેળવવો પડે એના ઉપરથી સૂત્ર લેવાનું. એટલે આશાદિત સૂત્ર m0 3m 2x બાર એમાં મધ્યસ્થ અને x બાર આપણે મેળવી લેવાના. જે અગાઉ રીત હતી ને એ મુજબ આ બહુલક. એટલે તમારે આની અંદર જો ચેપ્ટરના જેટલા સૂત્રો હતા એ બધા સૂત્રો મેં તમને લખાવી દીધા અને બધા સમજાવી દીધા. માં ત્રણ માપદંડ મુખ્ય રહ્યા ને મધ્યક, મધ્યસ્થ ને બહુલક. તમારે 10મા ધોરણમાં હતા
એમાં જે સૂત્ર હતા એ બધામાં સૂત્ર છે. એ ત્રણેયના સૂત્ર તમને આવડતા હોય. બાકી જે રહ્યા નવામાં રહ્યા ત્રણ ચતુર્થક, દશાંશક અને શતાંશક એ ઓલરેડી અત્યારે મેં તમને સમજાવ્યું. ટૂંકમાં એ ત્રણેયમાં તમારે મધ્યસ્થના સૂત્ર યાદ રાખવાના છે. મધ્યસ્થના સૂત્ર યાદ રાખો. ફેર એટલો જ આવે, બાકી આખા જેટલા સૂત્ર છે અવર્ગીકૃતમાં સીધી અને ટૂંકી રીત અને વર્ગીકૃતની અંદર અસતત અને સતત વિતરણમાં એટલું યાદ રાખો. બધા સૂત્ર એ મુજબ ચતુર્થક હોય ને છેદમાં 4 આવે, દશાંશક હોય છેદમાં 10 આવે, શતાંશક હોય ને છેદમાં 100 આવે. આ ત્રણ નવા સૂત્ર હતા: મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને ગુણોત્તર. એટલે ત્રણ સૂત્ર તમારે જો આખા ચેપ્ટરની અંદર આટલા સૂત્ર છે એમાં તમારે બધા સૂત્રો તમને આવડે છે. 10મા ધોરણની અંદર તમારે આવી ગયા હતા મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એ ત્રણ સૂત્ર બેઠા અહીંયા જ આવેલા છે. જોઈ લો મેં લખાઈ ને મધ્યકની અંદર અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી હતી. એમાં સીધી રીત અને ટૂંકી રીતનું સૂત્ર હતું. સીધી રીતમાં સિગ્મા x છેદમાં n, ટૂંકી રીત એટલે આપણે ધારેલા મધ્યકની રીત આવું તમને કહેતા હતા a + સિગ્મા d છેદમાં n. વર્ગીકૃતની અંદર સીધી રીત, ટૂંકી રીત, પણ વર્ગીકૃતમાં છે ને અસતત અને સતત વિતરણ આવતું હોય, ખાસ ધ્યાનમાં રાખવાનું. જો વર્ગીકૃત માહિતીમાં ખાલી મધ્યકમાં જ સીધી ને ટૂંકી રીત આવે, બાકી એટલેમાં નહીં આવે. સીધી રીતમાં સતત અને સતત બેમાં કોમન છે. ટૂંકી રીતમાં અસતતમાં a + સિગ્મા f d છેદમાં n અને સતતમાં a + સિગ્મા f d છેદમાં n ગુણ્યા c. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે c છે ને જ્યાં વર્ગ આવતો હોય ને સતત વિતરણ ને વર્ગ હોય ને એમાં આપણે c લેવાનો યાદ તમારે. અને બીજું જો મધ્યકમાં માત્ર મધ્યક પૂછે ને એટલે તમે ગમે તે રીતે દાખલો ગણી શકો. બે ત્રણ રીતે લેશો, બાકી તમને જે યોગ્ય સહેલી લાગે એ રીતે લેવાની. મધ્યસ્થના સૂત્ર છે ને એ તમારે 10માં હતા જ. અવર્ગીકૃતમાં n + 1 છેદમાં 2 નું અવલોકન, n + 1 છેદમાં 2 નું. પછી વર્ગીકૃતની અંદર એમાં અસતત ને સતત વિતરણ હોય ત્યારે અસતતમાં n + 1 છેદમાં 2 નું અવલોકન અને સતતની અંદર m બરાબર વર્ગીકૃતની અંદર જો મેં કીધું બે માહિતી આપેલો એના બે ભાગ આવતા અસતત વિતરણ અને સતત વિતરણ. એમાં નિવારક અને અનિવારક વર્ગ આવશે. દાખલા ઉપરથી કહીશું n + 1 છેદમાં 2 નું અવલોકન. અને આમાં વર્ગીકૃત માહિતી હોય ને એમાં મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય, કમ્પલસરી CF ની ગણતરી કરવી પડે. CF મીન્સ સંચય આવૃત્તિ. CF એટલે સંચય આવૃત્તિ, કો ફ્રીક્વન્સી. હવે એની અંદર જો તમને કીધું ઈ સતતમાં m બરાબર n ના છેદમાં 2 નું અવલોકન, l + n/2 - CF upon f ગુણ્યા c. ઈ મુજબ ચતુર્થકો છે જોઈ લો તમે. એટલે ચતુર્થક, દશાંશક અને શતાંશકમાં મધ્યસ્થ યાદ રાખવાનું, છેદમાં કરે. ચતુર્થક છે છેદમાં 4 છે જોઈ લો, બધા સૂત્રમાં છે આ યાદ રાખવાનું. દશાંશકમાં બધા સૂત્ર મધ્યસ્થના છેદમાં 10 અને શતાંશકની અંદર બધા સૂત્ર મધ્યસ્થના છેદમાં 100. પણ આગળ આ નિશાની તમારે જોવાની. એનું કારણ ચતુર્થક 3 આવે, q1 q2 અને q3. એટલે q માં આપણે જે સૂત્રમાં મેં નિશાની કરીને q1 પૂછો હોય તો આની જગ્યાએ 1 આવે, પછી q2 હોય તો 2 આવે, q3 હોય તો 3 આવે. જેટલી જગ્યાએ નિશાની કરેલી છે ને જે ચતુર્થક પૂછ્યું લખવાનું. સેમ એ રીતે દશાંશકની અંદર જેટલામાં દશાંશક પૂછેલો નાની નિશાની જે કરવાના. d4 હોય તો d4 એ 4 4 4 4 અને 4. એમાં દશાંશકમાં છેદમાં 10 આવે. શતાંશક છે ને 99 હોય એની અંદર તમારે તે નિશાની જે રહીને જે શતાંશક પૂછ્યો એ કરવાનો. એમ લખવું હોય કે 40 માં શતાંશક તો p40 લખવાના. 40 40 40 40 ને 40. છેદમાં શતાંશકમાં કેટલા આવે? 100 આવે, યાદ રાખવાનું. અને બહુલક મેં તમને કીધું તો એ જ અવર્ગીકૃતમાં શું આવે? મહત્તમ આવૃત્તિ કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. વર્ગીકૃતમાં મહત્તમ આવૃત્તિનો સામેનો વર્ગ. પછી એનું મુખ્ય સૂત્ર l + fm - f1 છેદમાં 2fm - f1 - f2 ગુણ્યા c. અને આશાદિત સૂત્ર એટલે અંદાજિત કિંમત કે જ્યારે રકમ ઉપરથી કોઈ પણ સંજોગોમાં બહુલક મળી શકે તેમ ન હોય. એના બે કારણ છે કે આવૃત્તિ વિતરણ છે ને અસમાન વર્ગ લંબાઈ વાળું હોય
કે આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય ને ત્યારે એની ઉપરથી સીધો જ બહુલક મળી શકે નહીં, ત્યારે કમ્પલસરી મધ્યક અને મધ્યસ્થ મેળવવા જ પડે. ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હાથમાં એ 10મા ધોરણમાં MCQ માં આવતું હતું. મધ્યક મધ્યસ્થ બેમાંથી એ ત્રણમાંથી કોઈ પણ બે માં આપેલા હોય ને એના માટે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા. એમાં બહુલકને તમે z કહેતા હતા, એને m કહેવાનું, 3m - 2x બાર. અને ત્રણ જે માં બતાય મિશ્ર મધ્યક છે ને x બાર c કહેવાય. n1 x બાર 1 n2 x બાર 2 n3 x બાર 3 છેદમાં n1 n2 n3. ઈ ભારિત મધ્યક x બાર w સિગ્મા w x છેદમાં સિગ્મા w. ગુણોત્તર મધ્યક g વર્ગમૂળમાં x1 x2 x3 xn પર n. બરોબર. આ સૂત્ર મેં જે લખ્યા એ રીતના તમે લખી નાખજો. નેક્સ્ટ પછીનો જે પીરિયડ આવે ને ત્યારે આની અંદર હું દાખલા શરૂ કરીશ. ત્યાં સૂત્ર બધા તમે પાકા ચોપડામાં જે માહિતી મેં લખેલી છે મુજબ લખો છો, બધા સૂત્ર લખી નાખજો. અને સૂત્ર તમે એકવાર વાંચી લેજો કે 10માના જે 3 માપના સૂત્ર હતા ને મધ્યક મધ્યસ્થ બહુલક, એ સૂત્ર તમારે ત્રણેય નવા જે 3 માપ આવ્યા છે દશાંશક, ચતુર્થક, દશાંશક ને શતાંશક, એમાં તમારે મધ્યસ્થ યાદ રાખવાનું.